જય ગુરુ મહારાજ, માતાઓ, બહેનો, મિત્રો, વડીલો અને સંતો ને મારા પ્રણામ. હું ડીકે બલવા આપનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ ડીકે બલવા તેમજ ફેસબુક પેજમાં. કાલે અમાસ છે એટલે આપણી ચેનલનો એક હેતુ છે અંધશ્રદ્ધા વિશે બોલવું અને અંધશ્રદ્ધાનો નિડરતાપૂર્વક સામનો કરવો. જે ગલત છે એને ગલત જ બતાવવું. આવું મહાપુરુષો આપણા જે સંતો થઈ ગયા એ પણ બોલ્યા છે એના ભજનોની અંદર, સાખ્યોની અંદર, એને રચેલા પદોની અંદર. તો જે સત્ય બોલે એને સંત કહેવાય અને સંતોએ એ જ કર્યું છે. અંધશ્રદ્ધા, કુરિવાજો, પાખંડવાદ આની ઉપર પેટ ભરીને સંતો બોલ્યા છે. કબીર હોય, રોહિદાસ જેવા હોય, વસો જેવા હોય, અનેક મહાપુરુષો હોય જે બોલ્યા છે. તો એવામાં એક સાખી છે કે જપ કર, તપ કર, ચાહે કોટી યજ્ઞ કર, ભલે ને કાશીએ જઈને કરવત દેતા, મુવા પછી નર મુક્તિ ના પામે, ભલે જોગી હોય અવધૂતા. કેવું કીધું મહાપુરુષોએ કે જપ કરો, તપ કરો, ચાહે કોટી યજ્ઞ કરી નાખો. આ ભક્તિને પામવા માટે, આ જીવની સદગતિ કરવા માટે, જીવને મુક્તિ મેળવવા માટે જે કઈ ધર્મમાં જોડાય છે એ જીવને મુક્તિ મેળવવા માટે જોડાય છે. સીધો જ અર્થ છે કે ધર્મમાં જોડાવવું એટલે કે જીવને એક પુણ્ય તરફ લઈ જવો, સદગતિ તરફ લઈ જવો. તો અહીંયા તો એવું મહાપુરુષો કહે છે, સંતો એવું કહે છે કે જપ કરો, તપ કરો, ચાહે કોટી યજ્ઞ કરો, કાશીએ જઈને ભલે કરવત લ્યો, તોય મુવા પછી નર મુક્તિ ના પામે. તો જે કાંઈ બાવરે, બોયડીએ, પીપરે, રોકડમાં જે મૃત્યુ બાદ આપણે પાણી પાઈ છે, તો ખરેખર આ જે પાણી પાઈ છે પોતે છે? કેમ કરીને આપણે સ્વીકાર કરી લીધો કે આવું કરવાથી આપણે પાણી પોતી જતું હોય છે? અને આપણા જે વયા ગયા એ ત્યાં રોકડમાં, બોયડીમાં, એ પીપરામાં આવીને પાણી પીતા હોય છે ખરું? જે કોઈ તથ્ય નથી એને આપણે સ્વીકાર કરી લીધું છે. અખા ભગતે અમાસનો દિવસ હોય છે અને એ ગામ લોકો બધાય પાણી પાતા હતા. કોઈ ધ્રોકડે પાય, કોઈ બોયડીએ પાય, કોઈ પીપરે પાય. એવામાં આખા ભગત અવેડા પાસે આવીને ઘોડાને ઉથમો રાખીને ઘોડાના પૂછડેથી પાણી પાતા હતા. પીઓ પીઓ, પી ઘોડા, પી પાણી. આવું અખા ભગત કહેતા હતા ઘોડાને. પણ ગામના લોકો આવી અને જોતા હતા તો ગામના લોકો એવું કીધું કે કદાચ આ ભગતનો મગજ સહકી ગયો લાગે એટલે આ ઘોડાને આ રીતે રાખ્યો છે. પણ કોઈ એક વ્યક્તિએ કીધું કે ભગત, ઘોડો એમ થોડોક પાણી પીએ? જોવું તો ખરા, એ ઘોડાનું પૂછડું છે, ઘોડાના પૂછડેથી પાણી પીએ ખરો? આખા ભગતે કીધું કે મારો ઘોડો જો જીવતો છે એ પૂછડેથી પાણી નથી પીતો તો તમારો બાપ વયો ગયો એ ધોકડમાં, બોયડીમાં, પીપરામાં આવીને પાણી પીએ? તોય છતાંય કેમ સમજાતું નથી? કેમ સમજાતું નથી કે ધોકડમાં, બોયડીમાં, બાવરમાં કોઈ દિવસ પાણી ના પીએ? આપણા ભારત દેશની અંદર જ, આપણા ભારતની અંદર જ જે મરી જાય એ પાછા આવે છે, પૂરા થાય છે. કોઈ વ્યક્તિને સડે છે પણમાં, શરીરમાં આવીને આ એક શરીરની અંદર બીજો કેમ કરીને હમાય? ખોટી વાત છે. આ એક શરીરની અંદર બીજો કોઈ હમાય જ નહીં. જો હમાતો હોય તો ડોક્ટરો જે કાંઈ વૈજ્ઞાનિક રહ્યો એ વૈજ્ઞાનિક જે રહ્યા એને શોધ કરી લીધી હોત, કોઈને મરવા જ ના દે. ક્યાંક ને ક્યાંક પોતાના રસ્તા કાઢેલા છે કમાવાના અને ભારતની પ્રજાને ભરમાવવામાં આવી છે. જો કદાચ ને મરેલા બધા થતા હોત અને ધૂણીને કેતા હોત અને આવતા હોત આ શરીરની અંદર, તો કેટલા બધા રોડની અંદર એક્સિડન્ટ થતા કૂતરા મરી જાય છે, કૂતરા મરી જાય છે, બિલાડીઓ મરી જાય છે, ઉંદરડા મરી જાય છે. આવા તો અનેક જીવ મરી જાય છે જે કોઈ દિવસ પાછા આવીને એના પૂર્વજોને કહેતા નથી કે અમારું, તમારી વાહ તમે પિતૃ તર્પણ કરો, અમારું પાણી પાવા જાવ, નકર અમે તમારી પાર કાઢી નાખીશું. આવું એક માણામાં જ છે અને માણસને જ આવું કહે છે. કારણ કે માણસ શ્રદ્ધાની અંદર એટલો બધો ડૂબેલો છે અને એક આવું ભારતની અંદર ગલત ચાલતા ધર્મને એવું બધું મગજની અંદર ફિટ કરાવી દીધું છે
કે આવું તમારે કરવું જોઈએ, નહીતર તમારી ઉપર કઈક અગણિત ઘટના થાય, તમારી ઉપર કઈક ને કઈક થાય. એટલા માટે મનુષ્યને એવા ડર નાખી અને માણસને આ રીતનું નાખ્યું. ખરેખર આપણે વિચાર કર્યો, અમેરિકાની અંદર, ઓસ્ટ્રેલિયાની અંદર, આફ્રિકાની અંદર, એ અન્ય જે દેશો રહ્યા, એ દેશોની અંદર કોઈ મરી જાય તો ન્યા કા કોઈ પૂરો નથી થતો? ન્યા કેમ પિતૃનું પાણી પાવાનું કોઈ નથી માંગતા? એના આપણા જ ભારતના કેમ માંગે છે? કારણ કે અહીંના જે ગલત ધર્મો જે હાલે છે, આ ગલત ધર્મ વાળાએ આપણે એને ઠોકી બેહાડ્યું છે ને આપણે આવું કરવું પડે એનું કારણ જ છે. માટે આવા ધર્મમાંથી નીકળો. આ એક પાખંડ છે, કોઈ જાતની સત્યતા નથી. હા, તમારે જો કદાચ ને વળવું હોય તો ધર્મ તરફ વળો, જીવતા મુક્તિ મળે એવું છે. ધર્મમાં જોડાવાથી જીવતા તમે મુક્ત બની જાઓ. અંધશ્રદ્ધા, પાખંડ, કુરિવાજો, જે વ્યસનો છે, જે દુર્ગુણો છે, આનેથી તમે બાદ થઈ જાઓ તો બરાબર છે. બાકી નહીતર તો કોઈ પીપરે પાણી પાવ કે બોયડીએ પાણી પાવ કે ધોકરમાં પાણી પાવ કે અમાના પાવ કે પછી કદાચ એનું હરામણું કરો કે ટકા કરો કે ગમે તે વસ્તુ કરો, એમ કોઈ દિવસ જે મરી ગયું એને કાંઈ લાગતું નથી, પુણ્ય લાગતું જ નથી. જીવતા જે કરો આથી મહાન પુણ્ય એકેય નથી. માટે પોતાના જીવને જાણવો એ મોટામાં મોટું પુણ્ય છે. માટે પોતાના જીવને જાણવો જોઈએ. આવું મહાપુરુષો પણ કહે છે, અનેક વાણીની અંદર એની સાબુતીઓ છે. પણ આપણે તો હાલ જે વિષય છે એ જ વિષય માટે વિડીયો બનાવ્યો છે. તો આપણા જો વિડીયો ગમતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ચેનલને શેર કરજો અને કરાવજો. જય ગુરુદેવ.